નેગેટિવ ઉર્જા અને પોઝિટિવ ઉર્જા આપણા પર કરતી હોય ને કે ચિત્ર હોય એમ કે આ પોઝિટિવ ઉર્જા વાળું છે, અને બીજું ચિત્ર હોય તો કે આ નેગેટિવ ઉર્જા વાળું છે. તો ચિત્રમાંથી ચિત્ર તો ચિત્ર જ છે ને, એમાં ઉર્જા ના ચિત્ર બનાવનાર હોય ને એની ઉર્જા એમાં એન્ટર થાય. આ મૂર્તિ છે એની અંદર શું છે, મૂર્તિની પૂજા કરનાર છે એના ભાવો એની અંદર જમા થતા જાય. એટલે આમ થાય ખરું એમ. એટલે આપણી આગળ જે એક કલાકારે આપણને એક ચિત્ર આપેલું, તો એ કલાકારને જે ચિત્ર આપેલું એની અંદર અમુક પ્રકારની ઉર્જાઓ છે જ. તો આપણે ના ન પાડીએ કે એની અંદર એ ઉર્જા નથી એમ. એને જે ભાવથી બનાવેલું છે જે રીતે છે એને જોઈ તો આપણને ફિલિંગ થાય કે આની અંદર કોઈક પ્રકારની ઉર્જા તો ઉતરી ગઈ. એવી રીતે તમે મંદિર, મસ્જિદ ગમ્યા જાઓ તમે, ત્યાં કોઈ પ્રકારના વાઇબ્રેશનો હોય છે. ચર્ચ હોય, પછી એની ક્વોલિટી અલગ અલગ હોય, પણ હોય ખરા વાઇબ્રેશન. હે હા ના એટલે આમ ઇન્ડિયન કલ્ચર છે એની અંદર જે મંદિરની રચના કરવામાં આવી ને, ઘરમાં એક મંદિર બનાવે છે ને, એ મંદિરનો અર્થ એવો છે કે એ વાઇબ્રેશન ને જો એક તો ત્યાં મૂર્તિ રાખે કે કોઈ વસ્તુ રાખે, એ સિવાય એમાં ભાવ પોતે રેડે. એ સિવાય દીવો છે ને, દીવાનું બહુ મહત્વ છે. દીવો જયારે તમે આરતી જયારે ઉતરતી હોય ત્યારે અને આરતી ન ઉતરતી હોય, બે વચ્ચેનો તમને ફરક ક્યારેય જો મહેસૂસ થયો હોય તો, આરતીમાં શું છે, જે દીવો છે ને એ મૂર્તિની અંદરની ઉર્જા અથવા વ્યક્તિની અંદર હોય તો પણ, માનો કે કોઈક સંત પુરુષ છે એને તમે આમ કરો છો, તો આમ કરો છો તો એ જે ઉર્જાની અંદર પ્રતિષ્ઠિત છે ને એ ઉર્જા છૂટી પડે. એમ તમે જ્યારે આરતી વખતે તમે એક અલગ પ્રકારનું વાતાવરણ જોવો છો, એની પાછળનો આધાર જે મૂર્તિમાં હતી ને એની આગળ આમ કરે છે ને, તો આમ કરીને એની ઉર્જાને છૂટી પડે. પછી આપણને અત્યારે ખબર નથી, આમથી આમ કરી છે આપણે, એ આમથી આમ કરવાનો અર્થ એટલો હતો કે એ ઉર્જા જે છૂટી પડી હું લઉં છું, એટલે એ બોલવું ન પડે ને આમ કરવું ન પડે. જો તમારી આગળ સેન્સિટિવિટી હોય તો હવે ખાલી આ એક્શન રહી ગયા, અંદર કઈ ફિલિંગ નથી અત્યારે. કેટલીક વસ્તુ આપણે ઘરમાં રાખવામાં એવી રીતે કે અહીં તમે ગોઠવો છો તો નેગેટિવ ઉર્જા આવશે ને અહીં ગોઠવો તો પોઝિટિવ ઉર્જા આવશે, એવું શક્ય છે ના? એટલે વસ્તુ મૂકવાથી એ નેગેટિવ પોઝિટિવ કોઈ જગ્યાએ મૂકવાથી એવું એમ કહેવા માંગો છો? એવું કઈ નથી. અમુક વસ્તુ કે આ દિશામાં જ મુકાય તો એ પોઝિટિવ ઉર્જા આપે કે એટલે વાસ્તુશાસ્ત્ર ને હરખું કરી નાખે આધ્યાત્મ વાળા. માનો કે હવે એ એમ કે અહીંયા ઉર્જા આવી છે તો એ લોકો એને ચેન્જ કરી નાખે, આ ઉર્જાને એમ ખાલી આમ જ કરીને ચેન્જ કરી નાખે. એટલે વાસ્તુશાસ્ત્ર એક અલગ વસ્તુ છે ને આધ્યાત્મ તો ગમે એ જગ્યાએ તમને એમ લાગે કે આ શૈતાનિયત વાળું વાતાવરણ છે, આ ખરાબ વાતાવરણ છે, તો એને હાવ પવિત્ર કરી દે. અને બીજું, જે લોકો જાગૃત વ્યક્તિ લોકો છે એને કોઈ જે જગ્યાએ જાય ને બધી જગ્યા ચાર્જ એની મેળે થઈ જાય, કરવી ન પડે. આ વસ્તુ યાદ રાખો. કોઈની ઘરે જાય એટલે કોઈ સાધક હોય એ ચાર્જ થઈ જાય. જો સાધકની અંદર કોઈ પ્રકારની થોડી જાગૃતિ હોય તો એ પોતાની જે હાયર પ્રકારની અવસ્થા છે એમાં આવી જાય. એટલે આ બધું તો છે જ. એટલે આની અંદર કોઈ પ્રોસેસ નથી કે આમ કરો એટલે ચાર્જ થઈ જાય. તમારી અંદર ચાર્જિંગની ઉર્જા છે, અસ્તિત્વ હારે તમે એકાકાર છો કે નહીં, એ મહત્વની વસ્તુ છે. તમારી આગળ કોઈ પ્રકારનું હાયર વાઇબ્રેશન, શાંતિનું, પ્રેમનું, આનંદનું કોઈ વાઇબ્રેશન નથી તો કઈ નહીં થાય. એટલે શાસ્ત્રો એની રીતે સાચા છે, પણ તમે શાસ્ત્રોના આખા વિજ્ઞાનને તમે પલટાવી નાખો. તમે આધ્યાત્મમાં હો તો તમે કોઈ પણ ઉર્જાને કોઈ પણ રીતે તમે બનાવી શકો. એવું નહીં આને આમ કરી નાખો ને આને આમ કરી નાખો, એવી તાકાત હોય. તાકાત તો એટલી હોય કે એની આગળ કે તમે આખા બ્રહ્માંડને પ્રેમ આપી શકે. એક જ સમયે અહીંયા બેઠા બેઠા આખા પૃથ્વીના વાતાવરણને પ્રેમમય કરી શકે, એટલી તાકાત છે. અને એવું નહીં કે એક દિવસ માટે, એ વર્ષ માટે, એ 2 વર્ષ માટે કે તો 2 વર્ષ માટે, તો એનો લાભ જાણે અજાણે માનવને મળે. એટલે આટલી તાકાત છે. આધ્યાત્મની તાકાત તો કેટલી બધી છે.